આજ પ્રમાણે ગાય ગામડું ને ખેતી આરે જઈ માણસ જીવે ને તઈ હો વર્ષની આયુષ્ય થાય, પરિવાર તેજસ્વી અને પ્રાણવાન બને એ વાત નિશ્ચિત છે. આ હું નથી કહેતો. 10 દર્શન, 4 વેદ, 18 પુરાણ, 108 ઉપનિષદ અને 6 શાસ્ત્ર કહે છે. હું તો ખાલી મારું કામ કરું છું અને મારી દિવ્યતા અને મારી પ્રગતિ માત્ર ને માત્ર ગાય અને મારો પરિવાર છે. હું તો એક સામાન્ય માણસ છું, અભણ માણસ છું. જય ગો માતા, વંદે ગો માતરમ. મિત્રો, ગાય ગામડું ને ખેતીની વાત જઈ આપણે કરતા હોય અને એમાંય કોઈ સફળ વ્યક્તિ અને સજ્જન નેતા અને ગામડા સાથે જોડાયેલો માણસ જઈ આપણી આગળ આવીને ગાયની વાત કરે તો આપણા હૃદયના ધબકારા ઓર તેજ થઈ જાય અને છાતી ફૂલાઈ જાય અને એની પાસેથી આપણને અપેક્ષાઓ જાગી જાય. પણ આજ મારી સામે સંજય રંગાણી, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ, અને એ ભાઈની એટલી નિર્મળતા અને એના વિચારોની પાછળ ઈશ્વરનું દેવત્વ કે પહેલી જ વાર ચૂંટણી લડ્યા અને જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા. તો આવા માણસ કે જેમણે ગામડામાં પ્રચાર નથી કર્યો ને છતાંય ચૂંટાઈ ગયા અને પ્રમુખ બન્યા, અને છતાંય એની નિર્મળતા, એની ગાડીમાં નામ નથી, એની ગાડીમાં જિલ્લા પંચાયતના પ્રમુખનો સિમ્બોલ નથી. એટલા વિવેક સાથે પર્સનાલિટી એવી કે શાંત સ્વભાવ અને વિનમ્ર મૃદુ સ્વભાવ એવા માણસ પાસેથી આપણે જાણવું જોઈએ કે એનો ગાય ગામડાને ખેતી માટે શું સંદેશ છે અને એના વિચારોમાં શું હાલે છે. ગાય ગામડું ને ખેતીને લઈને સમાજને શું સંદેશ દેવા માગે. સંજયભાઈ, અમારા તરફથી ખૂબ ખૂબ સ્વાગત અને શુભેચ્છાઓ. અને હું તો પહેલા તમારો પરિચય પૂછીશ. તમારો પરિચય, તમારું નાનપણ, તમારું ગામ. મારું નામ સંજયભાઈ રંગાણી. મારું ગામ રાણપુર નવા ગામ, કુવાડવાની બાજુમાં. અમે નાનપણથી મારું નાનપણ ગામડે જ વીત્યું છે. આમ તો ખેતી પ્રત્યેની જે અત્યારે આપણે આધુનિક સમયમાં ભૂલતા જાય છીએ કે આપણે ગૌનો ઉછેર ખેતી ભૂલી ગયા છે, હવે બીજા આધારિત ખેતી કરી નાખી છે. ખરેખર હવે આપણે એક સ્ટેપ પાછું વળવાની જરૂર છે. ખેતી હું કહું છું ધંધા માટે નહીં તોય આપણા પોતાના માટે કે પોતાને જીવન નિર્વાહમાં રસોડા માટેની ખેતી ખાલી એટલી બધા કરે તો પણ ખૂબ સારું કહેવાય. મિત્રો, સમાજની વ્યવસ્થા જ્યારે શાસ્ત્ર અને સમાજ નારીને શક્તિ અને માતૃત્વનું સ્થાન આપતી હોય ત્યારે નારીની, સ્ત્રીની જવાબદારી વધી જતી હોય કે પરિવારનું લાલન પાલન કેમ કરવું અને પરિવારમાં સંતાનોનો ઉછેર કેમ કરવો. કારણ કે આવનારા પરિવારની, આવનારા દેશની ધરોહર છે આવનારો સમાજ અને આવનારી યુવા પેઢી. તો જો યુવા પેઢી અને નારી શક્તિ, માતૃશક્તિ ગાય ગામડું ને ખેતીથી વિમુખ થઈ જશે, ગાય ગામડું ને ખેતીથી ડિસ્કનેક્ટ થઈ જશે તો આવનારો સમય ખૂબ દુર્ભાગ્યપૂર્ણ રહેશે. અત્યારે ગામમાં 100 છોકરાના લગ્ન થાય, 100 છોકરીઓના લગ્ન થાય, એમાંથી 95 પરિવાર દવા લે ત્યારે એને સંતાન થાય. ઇન્ફર્ટાલિટીના પ્રશ્ન સૌથી વધુ છે અને આપણે જાણીએ છીએ છતાંય સમજતા નથી. એક તો આપણે એક છોકરું હોય, હવે એમાંય ઇન્ફર્ટાલિટી હોય, તો આપણે આપણા વંશને ઊભો રાખવાનું કામ કરીશું. માટે જો આપણા વંશ વારસાને, સંસ્કૃતિને આગળ વધારવી હોય અને દુરાચારી લોકોના હાથમાં શાસન ન આપવું હોય તો આપણો વંશ તટસ્થ, તંદુરસ્ત, પ્રાણવાન, તેજસ્વી અને ગાય ગામડાની સાથે કનેક્ટ રહે ખૂબ જરૂરી છે. આવા નાનકડા શબ્દોમાં, થોડા શબ્દોમાં બહુ મોટો મેસેજ આપ્યો પ્રમુખ સાહેબે. અને હું તો એમ કહું કે વારે વારે આવા પ્રમુખ બને, ખૂબ નિર્મળ અને સરકારના તંત્રમાં ગાય ગામડું ને ખેતીને મોટિવેશનની સ્કીમો નાખે અને એના દ્વારા સમાજને એક નવું બળ આપે. એમની સાથે અમારા બીજા પરમ મિત્ર, શું નામ તમારું? મારું નામ નરેશભાઈ ઉંધાડ. નરેશભાઈ ઉંધાડ. એ પણ ખૂબ ગાયના અને ગોપાલનના હિમાયતી છે. એમની સાથે તમારું નામ શું ભાઈ? શંકરભાઈ બાર. શંકરભાઈ બાર એટલે રબારી સમાજના આગેવાન છે. તો આવા મિત્રો, કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર જ્યારે તમે સમાજમાં જીવન જીવવાની શરૂઆત કરો ને તો તમે નવી જીવન અને દિવ્ય જીવનનો આનંદ થાય. આજ પ્રમાણે ગાય ગામડું ને ખેતી આરે જઈ માણસ જીવે ને તઈ હો વર્ષની આયુષ્ય થાય, પરિવાર તેજસ્વી અને પ્રાણવાન બને એ વાત નિશ્ચિત છે. આ હું નથી કહેતો. 10 દર્શન, 4 વેદ, 18 પુરાણ, 108 ઉપનિષદ અને 6 શાસ્ત્ર કહે છે. હું તો ખાલી મારું કામ કરું છું અને મારી દિવ્યતા અને મારી પ્રગતિ માત્ર ને માત્ર ગાય અને મારો પરિવાર છે. હું તો એક સામાન્ય માણસ છું, અભણ માણસ છું. પણ જો માણસો, મિત્રો ગાય સાથેથી ડિસ્કનેક્ટ થાય તો 1000 રોગ ઘરમાં આવવાના એ નક્કી છે.
તમે જે જગ્યાએ હોય એ જગ્યાએથી, તમે નોકરી કરતા હોય તો એ જગ્યાએથી, તમે ખરીદી કરતા હોય તો એ જગ્યાએથી પંચગવ્ય ખરીદો. તમે ઘઉં ઘરમાં ખાતા હોય તો ગાય આધારિત ખેતીના ખાઓ. તમે તેલ ખાતા હોય તો ગાય આધારિત માંડવીનું ખાઓ. બસ આટલો વિચાર મજબૂત કરી લે ને એટલે ગાય ઓટોમેટિક એના સ્થાન ઉપર મજબૂત થઈ જાય. આપણે કંઈ કરવાની જરૂર નથી. અને ગાયની સેવા આપણે નથી કરી શકતા, ગાય આપણી સેવા કરે છે. માત્ર આપણે વિચાર બદલવાની જરૂર છે. તો સરસ સંજયભાઈ, આપ આવ્યા, અમને ખૂબ આનંદ થયો. વંદે ગો માતરમ, ભારત માતા કી જય.